શ્રાવણ મહિને વાલો સંદેશા રે મોકલે હરિ સંગ હે ગણે રામ હરિ સંગ હે શ્રાવણ મહિને વાલો સંદેશા મોકલે રે ધર્મના વર્ષે જીરાવે હરિ સંગ હે કરે ગણરામ હરિ સંગ હે કરે ગણરામ આજનો કાર્યક્રમ નીતિનભાઈ પ્રકાશભાઈ કઈ જાજુ સારું લગાડો ને બધા સારું જ બોલે છે બધા સારું ગાયા છે પણ આજની રાત કઈક અનોખી રાત છે ભાઈ હા પાલનપુરમાં બધા કાર્યક્રમ થયા છે પણ આજની કઈક પ્રોગ્રામ કઈક અલગ છે યાર હા હા આદિલજીભાઈ એક કાળેલું લીધું એને ઝીણું ઝીણું મોર કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર કાળેલી કાના યવાના વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ નાગર વેલ કાના નાગર બાવળા શેરના પાણી વેરો હાલ મારા વલોના વાગસેલો બાવળા શેરના પાણી વેરો હાલ મારા વલોના વાગસેલો નાની એવી ગોળી મૈડા પશુબાઈમાં
મળ્યા છીએ એમને ઉત્તર ગુજરાતના ખૂબ અત્યારે ખૂબ મોટું નામ છે એટલે એકવાર જીગાભાઈને પણ જોરદાર ચાલુ છે દવા સાહેબ. અને આ તો લોકગીત છે પણ બીજું એક સંભળાવું શ્રદ્ધાંજલિમાં હાલે એવું છે. નણદલ ના વીર વિના એકલાજી રે, નણદલના વીર વિના રે કલાજી રે. નણદલ ના વીર વિના એકલાજી રે. આવા નણદલના વીર વિના રે કલાજી રે. સોના મંદિર થવા જાય હો ધીરે, કે તુની જો તમારી વેલાવાળામાં ઘેરે એ કંદાળાની જો તારી વાત વેલાવાળા મુગેરે આવજો. નણદલ ના વીર વિના એકલાજી રે. આવા નણદલના વીર વિના એકલાજી રે. હાલશે ને? હાલશે ને? અમારા જીગાભાઈને જળિયાવીર દાદાની એવી કૃપા છે કે આમ એમને તમારી સાથે બોલતા હોય ત્યારે બેઠેલો હોવા લાગે પણ જ્યારે ગાવામાં આવે ને ત્યારે ભૂલી જાય છે. ખૂબ જળિયાવીર દાદાની દયા છે એમની ઉપર. જય હો. અને દાદાને દયા એવી કરીએ કે આવો ને આવો કંઠ દાદા હંમેશની માટે રાખે એવા દાદાના આશીર્વાદ. હે ઉતારા દેશો યોરડા ધીરે, તારા દેશો રડાજી રે. ઉતારા દેશો યોરડા ધીરે. આવા તારા રે દેશ તમને ઓરડાજી રે. દેશો મેરી કે નામ લો ધીરે, કે તુમી જો તમારી વેલાવાળામાં ઘેરે આવજો, કે તુમી જો તમારી વેલાવાળામાં ઘેરે આવજો. નણદલ ના વીર વિના એકલાજી રે. અને ખાસ આમ તો નીતિનભાઈના મોઢેથી ખૂબ સારું લાગે છે પણ મને યાદ નથી એટલે બે લાઈન ગાઉં. એવા હોલી રાત તમે મારે હોલિયા તમે ધીરા રે ધીરા હીરા રે વાલો એ તમે મધરા રે વાલો. હીરા રે વાલો તમે મધરા રે વાલો. આ હોલી રાત દીવારે હોલિયા તમે ધીરા રે ધીરા આ બાલુડાનો બાપુ હવે નથી ડરમાં. બાલુડાનો બાપુ નથી અને હાલ્યો ગયો ઈ તો દૂર રે હીરા રે વાલો એ તમે મધરા રે ગાજો. હીરા રે વાલો તમે મધરા રે ગાજો. એવા
અને જીગર ખૂબ સારા એવા ઉસ્તાદ છે, બધાઓ તાળીઓ તેમને પણ. અને જ્યારે જ્યારે કલાકારના ત્યાં ભજન હોય, સંતવાણી હોય, તેમની અચૂક હાજરી હોય છે. જય હો. વાહ આ રામલખન. સયર મોરી રે ચાંદાને પાછવાળ એ હુરદે કરે ઉગશે નો. સયર મોરી રે ચાંદાને પાછવાળ એ હુરદે કરે ઉગશે નો. મારો હુરદ ક્યારે ઉગશે નો. વાહ મારો ઠઠિયા પરિવાર બાપ. સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે લો. પણ એક લોકગીત આવ્યું છે, બહુ જૂનું છે, પ્રાચીન છે. વાલાયા તો વાલા પનું છે સદવિદાસ. એને પાર તુંતા વાલા પનું છે એને પાર તુંતા મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમિયા કાનનારી રે. એને પાર તુંતા મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમિયા કાનનારી રે. સુમરાણી રે તમે સુમરાણી રે તમે સુમરાણી રે સુમરાણી રે સુમરાણી રે તમે સુમરાણી રે સુમરાણી રે એ તમે સુમરાણી રે તમે રૈયા વરદાના રાત સુમરાણી રે. સુમરાણી રે તમે સુમરાણી રે સુમરાણી રે તમે સુમરાણી રે. એટલે ગાઉં છું કે પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ અને અમારા ગુરુ છે, અમારા ખાસ નીતિનભાઈના પણ ગુરુ છે, અને આ બાપુનો ભાવ લખેલો છે. ત્યારે
જાય મહાદેવના મેળે હાલો રે પાર્વતી એવો શંખલાનો નાદ જાય મહાદેવના મેળે હાલો રે પાર્વતી આગળી પકડી મારા બાપની રેલો આગળી રે પકડી મારા બાપની રેલો ચાલ હું તો ઢોણી માથે લેવી છે હે મારે ભરવા સરવારિયાના નીરને ઓલે કાનુડે મુને માયા છે મારે ભરવા સમજારિયાના પ્રેમ તણી ઔષધિ રેલો ગીતા છે પ્રેમ તણી ઔષધિ રેલો અને દર્દ કરે પલમાએ મીઠો રે છાંયડો રે મારા બાપનો રેલો આવો મીઠો રે છાંયડો રે મારા
સસરાજી તમે એ આમાં ઊભા રે સસરાજી તમે સુરેલો છો. હે મારે જોવા વવારું તારા ગુણને ઓલે ઓલે કાનુડે મુને પ્રાણ માર્યા છે. મારે જોવા વવારું તારા ગુણને ઓલે ઓલે કાનુડે મુને પ્રાણ માર્યા છે. એ ઓલે ઓલે કાનુડે મુને માર્યા છે. શેલ જાદવના મારીએ કાઠી શેલ જાદવના મારીએ શેલ જાદવના મારીએ કાઠી શેલ જાદવના મારીએ શેલ જાદવ છે વીર કાઠીના શેલ જાદવના મારીએ શેલ જાદવ છે વીર કાઠીના શેલ જાદવના મારીએ. અને જો કે હું અને બિરજુભાઈ ઘણા સમય પછી અમે બે જોડે ગાઈએ છીએ અને અમારા દિલીપભાઈ અને આ બંને ભાઈનો પણ નીતિનભાઈ મને ખૂબ શરૂઆતમાં સપોર્ટ મળ્યો છે. મને ખૂબ પ્રેમ આપ્યો છે એમને, કારણ કે શરૂઆતમાં મને કાંઈ ખબર નથી પડતી ત્યારે હું દિલીપભાઈને ભાઈ અમારા બિરજુભાઈને પૂછતો હતો કે મારે રજૂ શું કરું તો, પણ મને જ્યારે જ્યારે જોડે હોય ત્યારે મને ખૂબ સપોર્ટ આવે છે, ખૂબ સાથ સહકાર આવે છે. એકવાર વધાવો તાળીઓથી યાર. અને મને યાદી થઈ છે એટલા માટે કે જ્યારે લોક ગાય ગુજરાત હતું એમાં બિરજુભાઈનું એક ગીત મને ખૂબ ગમતું હતું. એક અડધી લાઈન ગઈને પછી આખું ગીત આપણે એમને સાંભળ્યું.